તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે, અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે. અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેણે તો ભરોસો રાખી, જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું, શરણાગતિ એટલે શું, શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું, આ બધી સભાનતા સાથે જેણે ઠાકોરજીને નિવેદન કર્યું છે. વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત. એણે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં, નિવેદન ઠાકોરજીએ મને સ્વીકાર્યો હશે કે નહીં, અપનાવ્યો હશે કે નહીં. આ વિનિયોગની ચિંતા. અને વિનિયોગની ચિંતા બે પ્રકારની છે, એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની. આ બે પ્રકારની ચિંતા થાય. એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું, પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા. આ ભોગ ધરું તો છું, પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે, એ આરોગતા હશે ખરેખર. ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે, ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે. આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે. મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે. કારણ મહાપ્રભુજીએ સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પધરાવ્યા છે. એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે. ક્યારે પણ શંકા નહીં કરવી, ક્યારે પણ પરીક્ષા નહીં કરવી. નહીં તો ગણપતિજીએ દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કર્યો હતો. ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં, મેં કીધું આજ સુધીની સેવા ગઈ, કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી. આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી. એટલે આજે ટ્રાય કરો. અરે હસ હસ દૂધ પીવત હે નાથ, એ તો આરોગ્ય જ છે, એ તો પીએ જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે. વિષ લગાડીને જે દૂધ પાય તો 7 ઘૂંટ ભર પીજે લાલા, ધોરી કોપય પરમ રસાલા. નિત્ય લીલામાં કહ્યું 7 ઘૂંટ પીએ, 7 અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ પ્રેમની 7 અવસ્થાનું દાન 7 ઘૂંટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્તને. તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે. અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે. કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું, આખું અન્નકૂટ યા 56 ભોગ, તો લાલન તો નાનકડા છે, આ બધું આરોગતા હશે. આ અતિશયોક્તિની આ વાર્તા સાહિત્યમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી. પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી બધાનો અંગીકાર કરી લે છે. પુષ્ટિ માર્ગમાં છે ને, દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી. તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો, અપનો બિરદ વિચારો. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા, દ્રષ્ટિ ના આપી, દર્શન આપ્યા. ખોળામાં પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી. એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે, બધાને ઠાકોરજીના દર્શન થાય પણ ભગવાન બધાને નજર ના આપે. એ કોના પર દ્રષ્ટિ કરે? જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે. તો એ ભાવ છે. તો આવી ભાવના પણ, આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અન્નકૂટને 56 ભોગ આરોગતા હશે. એનું સામર્થ્ય તો કેવું છે! એ તો શિલામાંથી 1000 હાથ ધારણ કરીને પ્રગટ થયા. દેખો રી હરિ ભોજન ખાત. પ્રભુ તો આરોગે છે. અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો, ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર. એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરે.
એક બહેન જ મને પૂછતા હતા, આ દૂધ ધરીએ, દહીં ધરીએ, માખણ ધરીએ, આ અથાણું ધરીએ, આ ધરીએ, તો આ બધું એક સાથે કોઈ કઈ રીતે આરોગી શકે? મેં તો તું વસ્તુ જુએ છે, ઠાકોરજી આમાં ગોપીજનોને જુએ છે. આ વસ્તુઓ નથી, આ તો ગોપીઓના ભાવ છે, જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે છે. કોઈનો ભાવ મીઠો છે, કોઈનો ખાટો છે, કોઈનો તુરો છે, કોઈનો કડવો છે, કોઈ તામસ, કોઈ રાજસ, કોઈ સાત્વિક, કોઈ નિર્ગુણ. આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે, આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે. અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે. વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી, આપણને વસ્તુઓ દેખાય છે, પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે. તો એક છે સમર્પણની શંકા, બીજી છે શરણાગતિની શંકા, કે મેં બ્રહ્મ સમન લીધું તો ખરા, તુલસીદલ હાથમાં લીધું, ગદ્ય મંત્ર બોલ્યો, પણ ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે? આવી શંકા પણ નહીં કરી. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને, લોકો પૂછવા પાછું બ્રહ્મ સમન લેવું છે. આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું, રિન્યુ કરાવી લઈએ પાછું? પાછું લેવાનો કોઈ કર્મ જ નથી. હા, આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય ના હોય, ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરીએ, જુદી વસ્તુ છે. બાકી બ્રહ્મ સંબંધ, તમે ભલે અજ્ઞાન હતા, આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય, પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે, એ સર્વસમર્થ છે, અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે. એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મસમન થયું તો હશે કે નહીં, મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં, ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં. કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી જ છે. તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે, કરનારા નથી. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે. સદાય તમે અસ્થિર રહેશો. તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને, તો તમને એટલો આનંદ નહીં આવે એમાં. એમ જ લૌકિકમાં પણ કાંઈક ને કાંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાસક્તિ બનાવી રાખશે. એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો, તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી, એને નથી ફાવતું તમારી જોડે, ત્યારે ક્લેશ નહીં કરો. ત્યારે એમ વિચારું કે હા, ઠાકોરજીએ કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે, એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવ્યું. એટલે હું છોડી શકું એમ હતો નહીં. એટલે કુંતાજી પણ સ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે, દ્રઢમ પાંડુ શું વૃષ્ણિ શું. પ્રભુ એમ કરો ને, ખડગ ખેંચો, બંને હાથમાં ખડગ લઈ લો. કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં, પતિ પક્ષમાં. એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બાકી બંને બંધનો કપાઈ જાય. પ્રભુ વિપત્તિઓ મને આપો. પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો? ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય છે. માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારા તો બહુ નજીક ના, આમ સીધા સગા અમારા. અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય, આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના. એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી. આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી. એટલે વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. વિપત્તિઓથી મારું જીવન ભરી દો. પ્રભુ કે કેમ? એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. કારણ કે અમારામાં તાકાત છે નહીં. સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય. એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો, એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય, એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો. અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે.
તેઓ કેવા તત્પર છે, કંઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે. તરત સગવડતા ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો, મારા ઘરે એક ભગવદી વૈષ્ણવ મને આપ્યો. આવો ભાવ થઈ જાય. મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત. સમજથી સંકટોને તરી જાઓ. કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે. ક્યારે અનુકૂળ થઈ જાય? સમજથી અનુકૂળતાઓ ઊભી કરો. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે. એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા. તમારું કઈ બધું બગાડી નાખે તેજમાં એવું કઈ વાત નથી. ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે. પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશે. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખીલા. અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું. તટસ્થ, આપણે કહીએ તટસ્થ. તટસ્થ કોને કહેવાય? તટની જેમ. જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે, તટ તો એની જગ્યાએ જ રહે છે. એમ સુખ વધે કે સુખ ઘટે, તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે. ક્યાંક હું તણાઈ ન જાઉં, મારે મારી જગ્યાએ જ રહેવાનું છે. જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે. બસ તટસ્થ બનીને રહેવું, તટની જેમ રહેવું. આ બધા પ્રવાહો છે, આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે, પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું, એટલે મારે ભગવાનના થઈને જીવવું છે. એમ કહી 7મા શ્લોકમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવા કૃતે દુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિવિધાય સ્થિયતામ સુખમ. સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી. અથવા એક અર્થ એમ કરાય, ગુરુની આજ્ઞા જ સેવા માનીને કરવી. એને જે આજ્ઞા કરી એને તેમ કહ્યું તમે માળા કર, તે માળા આપણી સેવા થઈ. તો કે તું બુહારીની સેવા કર, તો બુહારીની સેવા આપણી સેવા થઈ. કોઈ કે તું પાઠ કર, જે આજ્ઞા મળી એને સેવા માનીને કરવી. તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી. એક અર્થ એમ થાય સેવા કરતેર ગુરુરાજ્ઞા, એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું. તો કે અતિક્રમણ ક્યારે કરાય? કે બાધનમ વા હરિચ્છયા, કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય. ઠાકોરજી એમ કે હવે તું આમ કર, પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે, એમ હરિરાયજી સમજાવે છે. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની. એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા. તો કે કૃપાર્થ આજ્ઞા કઈ ને પરીક્ષાર્થ આજ્ઞા કઈ? તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની, પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર, મારા માટે આ લઈ આવ. જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી. અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય, આપણા સુખનો વિચાર હોય, ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય, તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે. રામદાસની વાર્તામાં નથી આવતું? મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર. ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે, પણ એક વસ્તુ યાદ રાખજે, તારી આંખો બંધ રાખજે, કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી. હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ, શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે, કારણ કે વલ્લભની આજ્ઞા નથી. ઠાકોરજીએ પરીક્ષા કરી. એવું રામદાસ, જો હું ત્રિલોકનો નાથ પ્રગટ નંદ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું, આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય, અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર. અને બે હાથ જોડીને રામદાસે કહ્યું
કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો, પણ દર્શન કરું એમાં મારું સુખ છે, પણ આપને શું સુખ થાય? અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી. એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે, અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય. અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. તે પુષ્ટિ માર્ગની ટેક રાખી છે. એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજીએ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માની. અહીંયા મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરુ આજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. મૂળ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. નહીં તો ઘણાને એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સખડી ધરી, પછી કાલે અનસકડી ધરી, પરમ દિવસે દૂધ ઘર, અને પછી 2 દિવસની રજા. તો મનનું તો આવું જ છે. મનને એક દિવસ 56 ભોગ ધરવાની ઈચ્છા થાય ને એક દિવસ જાગવાન ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે. જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો પ્રભુને શ્રમ પડી જાય. આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે. આ કોઈ વૈષ્ણવનું બંધન નથી, આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને, અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે. ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ, આજે પેલી ઈચ્છા થઈ, અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા. પ્રભુની એક પ્રકાર છે, એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરવી. તો સેવા કરતેર ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે. ચિત્ત સદાય સેવામાં રાખો કે હું કેવો ભાગ્યશાળી છું, મારા ઘરે ઠાકોરજી વિરાજે છે, મારું કેવું સૌભાગ્ય છે, મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે, કોઈ પ્રતિબંધ નથી કરતું, અને એવો ઠાકોરજીએ સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું. એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ રહેવું. સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારવું. અને અનેક પ્રકારના વિધાનો આપણે વિસ્તાર નથી કરતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે चित्तोद्वेगं विधायापि हरिर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिन्तामृतं त्यजे. ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય, અને થવું બહુ સહજ છે, સ્વાભાવિક છે, એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી. ન થાય એ વિચિત્ર છે. કારણ કે મન સ્થિર કરો, મન સ્થિર આપણે કહીએ તો 2 જણાનું મન સ્થિર હોય, કાં કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય, અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય, એને કોઈ ઈચ્છા ન થાય. કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય. બાકી સંકલ્પ વિકલ્પાત્મક મનનો આ સ્વભાવ જ છે. અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની. જે લાગણી શૂન્ય હોય, જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય. બંનેની ઘણીવાર માનસિકતા સરખી લાગે. ભગવાન અનાસક્ત થવાનું કે છે, નિષ્ઠુર થવાનું નથી. જેનું જે થવું હોય થાય, મારે શું લેવા દેવા, હું તો ઠાકોરજીની સેવા કરું છું. આવા નિષ્ઠુર થવાય? અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે. લાગણી શૂન્ય નથી આપણે બધા. આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે. સર્વભૂત હિતે રતા, ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે. તો એમાંથી મુક્ત કેમ થવું? કારણ કે ઉદ્વેગ રોગ છે, લાગણી એ સદગુણ છે, દયા એ સદગુણ છે. દયા કરવી જોઈએ, પણ હું આનું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે. તથૈવ તસ્ય લીલેતિ. પ્રભુએ મને પ્રેરણા આપી છે, યથાશક્તિ મદદ કરીશ, પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા છે. આપણે કોઈને મદદ કરી શકીએ, પણ સુખી તો ભગવાન જ કરી શકે. મદદ કરવાથી આગળ આપણે ન જઈ શકીએ, આપણે કોઈને સુખી ના બનાવી શકીએ. આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ. મદદ કરવાની ગેરંટી આપી શકીએ, સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ. અને એટલા માટે એનો ઉપાય શું? આપણે બધા લાગણી વાળા લોકો, દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુખી જોઈએ તો આપણને દુઃખ થાય. પણ એમ માનવું તથૈવ તસ્ય લીલેતિ.
કારણ કે ઘણી વાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકીએ, તોય ઉદ્વેગ થાય. જો ને બિચારો કેવો દુઃખી, કેમ કરીને કરું? જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું. પણ પછી માનવું શું? તથૈવ તસ્ય લીલેતિ. આ બધી જ ભગવાનની લીલા છે. હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું, મારા ઓળખીતા સાથે કર્યું, એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો. આ પ્રભુની લીલા છે. કારણ કે કઠપુતલી ઝઘડતા, પ્રેમ કરતા, બાજતા, ભેગા બેસતા, દૂર જતા બધી દેખાય, અને એ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે. ક્યારેક વીર રસ આવે, ક્યારેક શાંત રસ, ક્યારેક શૃંગાર રસ, અનેક રસો દેખાય. પણ જો કઠપુતલી ચલાવનારનો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય. તમે મૂવી જોવા જાઓ તો તમને બધો રસ આવે, પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે. એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો, જો ત્યાં ક્યાં કઈ રીતે ટેક લે છે, કઈ રીતે એક્ટિંગ કરે, કઈ રીતે પાછળ ઉભા છે, કઈ રીતે હા ચલાવે, એમાં ઇન્ટરેસ્ટ ના, પછી રસ ના જાગે. એમ જ આ બધું જ જે રમત ચાલી રહી છે, આ પ્રભુની લીલા ચાલી રહી છે, એ લીલાત્મક ભગવાનને જેણે જોઈ લીધો છે અને એના સામર્થ્યનું જેને જ્ઞાન થઈ ગયું છે, તો એક ગોટી આગળ, એક ગોટી પાછળ, આ બધા ભગવાનના ખેલ છે. જંત્ર ચલાવે જંત્રી તેમ ડગલું ભરે, એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે. આ જ્યારે સમજ, કારણ કે આ કહેવાનું નથી, આ સમજ છે, આ સૂઝ છે. જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય, ઘણી વસ્તુ યાદ રાખવાની હોય. યાદ રાખવાની સહેલું હોય, ગોખી લઈએ, પણ ઘણી વસ્તુ સૂઝ રૂપે આવે. એમ કહીને આ બધું જ બ્રહ્મ છે, એ બોલવાની વાત જ નથી, એ તો સૂઝ છે. અને સત્સંગ કરતા કરતા એ સૂઝ પ્રગટે. જેમાં સંગીતના 7 સ્વર હોય, સા રે ગ મ પ ધ ની સા, તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના. સા એ સૂઝ છે, રે એ સૂઝ છે, ગ એ સૂઝ. જ્યારે એ સૂઝ આવે કે સા કયો, રે કયો, ગ કયો, ખાલી રે બોલવાથી રે ના આવી જાય. એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર, તો આ સૂઝ પેદા થઈ સંગીતની. તો આ ગોખવાનો વિષય નથી, આ સૂઝનો વિષય છે. એમ જ તથૈવ તસ્ય લીલેતિ, આ સૂઝ પેદા થાય ભક્તની અંદર. સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. અને એટલા માટે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ, કે હું નહીં કરું. આ ન કરવું એ પણ અહંકાર અને કરવું એ પણ અહંકાર. રમાડનાર ભગવાન છે, એ જ ચલાવે છે. કારણ કે તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ, આ તો મેચ ફિક્સિંગ કહેવાય. રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આ જ રિઝલ્ટ આવવાનું છે, તો આપણે ખિલાડી નહીં, આપણે તો મેચ ફિક્સર કહેવાય. કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના, પછી રમત ક્યાં રહે? પછી તો રમત બગાડી કહેવાય, એ તો અપરાધ કર્યો કહેવાય. એમ જ રમત નક્કી કરીને, પરિણામ નક્કી કરીને રમવા ન જવાય. આપણે તો રમવાનો આનંદ લેવાનો. પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રહે. ભગવાન કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ, કારણ કે ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ. અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે, કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય. એટલે પહેલા માપ નક્કી ન કરીશ, કૂદકા મારવાનું સામર્થ્ય વધાર, તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાંબુ કૂદી શકે. એટલે મા ફલે શું કદાચ ફળ નક્કી ન કર. તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. આ ભગવાનની લીલા છે એમ માનીને છો. અને મહાપ્રભુ એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ. અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું, એવો મારો અભિપ્રાય છે. મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે. આ આપણો મહામંત્ર છે. બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા, ગાડીમાં બેસતા, જ્યાં પણ તમે હો, જ્યાં પણ તમને સમય મળે, અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી.
ગમે તે અવસ્થામાં, જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરવું, મનમાં સ્મરણ કરવું, અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું. પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે. મહાપ્રભુજી જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈ ને કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી જાય. એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ, નિત્ય જાપ કરો, અખંડ જાપ કરો. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા, જલ ઉપર ચાલતા. અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે. અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કુરુશોષયેત પાપમ, અષ્ટાક્ષર મહામંત્ર કયો છે. અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કરો. શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન થઈ જાઓ તમે, રાજ્યના સન્માનો તમને મળે, એમ ગુસાઈજી કહે છે. કેવલ અષ્ટાક્ષરનો શ્રી બોલવા માત્ર. આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ, પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે? તો કે ઠાકોરજીના ચરણારવિંદમાં. ત્યાં જ શ્રીનો નિવાસ છે. કૃશોષેત પાપમ, પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય, પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તોય તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાઓ. એવું મહાત્મ્ય અષ્ટાક્ષરનું કહ્યું છે. શ્રી કૃષ્ણ સ્ન બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય. આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી લે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ બોલવાથી જન્મરણનું દુઃખ દૂર થાય, ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, રણમ ણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણારવિંદમાં થાય. મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્ય અને ગોલોક ધામ નિકુંજના દર્શન એમને થાય. આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે. અને એટલા માટે દરેક વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ, રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ. કદાચ માળા ન કરો તો જાપ કરો, સ્મરણ કરો, ચાલતા ફરતા બેસતા ઉઠતા, પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવે અચૂક કરે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.